પૂછો, બોલો, આપને કઈ પ્રશ્ન પૂછવાનો છે? હા સાહેબ, પૂછવાનો હતો. બોલો. આપણે તમારો કેસ તો મેં જમીનના રસ્તા વિશે ઘણો સાંભળ્યો વિડીયો, બરોબર છે. હવે એમાં એવું છે, અમારે બાપ દાદા વખતથી અમારા પપ્પાના પપ્પા અહીંયા જમીનમાં હાલતા. અત્યારે ઈ ભાઈ ના પડે છે હાલવાની. પ્રશ્ન બોલી જાઓ પછી જવાબ આપું છું. હા, ઈ અમે 100 વર્ષ ત્યાંથી એક ને એક રસ્તા ઉપર હાલતા, બરોબર. એ લેખમાં કે અમે લેખ કીધું ને તો લેખમાં ક્યાંય નથી રસ્તો બોલતો મારો. ઈ એમ કે તમારા કાગળિયા લઈ આવો, લેખમાં ક્યાંય બોલતો નથી. તો ઈ અમારે ગઢવું હોય તો હું ઉત્તરોત્તરમાં ગઢવું તો એમાં ક્યાંય મેળ આવતો નથી. તો એમાં કેસ અહીંયા અમે એમ કઈ કેસ કરી આપણે મામલતદારમાં અરજી તો મેં દઈ દીધી છે, પણ ઈ એમ કે વાર લાગે અરજીને. તો અત્યાર સુધી ખેતીમાં સાધન લઈ લેવા બીજ કરવા, અત્યારે ડુંગળી પાકી ગઈ છે, બરોબર. તો એ સાધન આંકવા દેતા નથી. પૂરો થઈ ગયો પ્રશ્ન? આ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે સાંભળો, ખેતીની જમીનમાં રસ્તો લખાયેલો ન હોય તો એનો મતલબ એવો નથી કે રસ્તો લખાયેલો સાબિત કરવો પડે. મામલતદાર કોર્ટમાં તાત્કાલિક રીતે તમારી અરજીનો અમલ ન થાય તો સિવિલ કોર્ટમાં જવું પડે તમારે. આમ તો મામલતદારમાં ફરીવાર તમે કહી શકો કે અત્યારે આ મેં રસ્તો હમણાં બંધ કર્યો છે એમ, તો એ તાત્કાલિક ઈલાજ કરે, ન કરે તો સિવિલ કોર્ટમાંથી સીધો મનાઈ હુકમ લાવવો પડે, એટલે રસ્તો તમારો બંધ ન કરી શકે. બરોબર. તો તમે મામલતદાર કોર્ટમાં એકવાર ફરીને કયો, ન તમારાથી થાય તો કોઈ એડવોકેટ રાખો, નકર પછી સિવિલ રહે જાઓ, તાત્કાલિક જે છે એક્ઝિબિટ 5 લઈ આવો, મનાઈ હુકમ, એટલે તમારો રસ્તો જે છે કામ ચલાવવા મનાઈ હુકમ આપે તમને, પછી કઈ નહીં કરી દેશે. અને તમને કહું સાહેબ, આપણે તમે વકીલ મને કોઈ જુનાગઢનો તમારા ખ્યાલમાં હોય તો આપો ને. ના, મારા ધ્યાનમાં કોઈ વકીલ હોતા નથી, હું કોઈને વકીલ ચિંતો નથી. એ બધું કોલસાની દલાલીમાં કાળા હાથ કરવા જેવું છે. એટલે જ વાત છે, અમારે જેની અમે કેસ કરવાનો છે ને, એ અમારા ગામના એક વકીલ છે ને, એના ભેગા બેઠક ઉઠક છે. ગમે તે અમારો કેસ હાલવાની છે. એડવોકેટ તમે ગોતી લો, હું નથી પડતો એમાં. કોઈ વાંધો નહીં. ઓકે સર, એ સવાલ હતો ખાલી. એ અમને અત્યારે હાલવા દેતા નથી. અમારે ડુંગળીની ગાડી કાઢવી છે. રસ્તો એ પ્રમાણે કામ કરો. ખેડૂત મિત્રો, જો મારે વકાલત જ કરવી હોય ને તો આ વિડીયોના માધ્યમ દ્વારા દરેક તાલુકે હું એક માણસ ગોતી લઉં અને પછી આમાંથી કેસ આવે દરેક તાલુકે ટ્રાન્સફર કરી દઉં. આવું અન્ય એડવોકેટ કરે જ છે. હું માત્ર આની અંદર માર્ગદર્શન આપવાનું કામ કરું છું. હવે કોઈને એડવોકેટ ચીંધું તો એને એમ લાગે કે રમણીકભાઈની પેનલનો છે અને એને કંઈ કમિશન મળતું હશે. આ કહેવાય કોલસાની દલાલીમાં કાળા હાથ કરવા. એટલે એ કામ હું કરતો નથી. તમે તમારી મેળે એડવોકેટ શોધી લો. તમારે કાંઈ પણ તકલીફ હોય, તમારા કેસ હોય, એનો અભિપ્રાય લેવો હોય તો તમે મને રૂબરૂ મળો. તમને એમ થાય કે આગળ કેસના ચુકાદા આવી ગયા છે, આગળ શું કરવું, તો તમે મને મળી શકો. તમારે હાથે મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરવો છે અને એપ્લિકેશન લખવી છે, મારી પાસે આવી જાજો, હું લખી દઈશ, તમને લખાવી દઈશ. આવું બધા કામ તમે કરી શકો. હું તમને કેસ લડી નહીં દઉં ત્યાં આવીને, નહીં કોઈ એડવોકેટ ચીંધું. એ કામ તમારે તમારી જાતે કરવું પડશે. હા, તમારી મદદ જરૂર કરીશ. અને આવી તમારે જરૂર હોય તમને એમ થાય કે મારો કોન્ટેક્ટ કેમ કરવો, તો થોડી મહેનત કરવી પડશે. રમણીભાઈ કોટિયા ખેડૂત માર્ગદર્શન નામની ચેનલ જે છે એની અંદર એક ડિસ્પ્લે ઉપર મારા નંબર આપેલા છે. પણ અનેક ઓડિયોમાં હું મારા નંબર બોલેલો છું. આ રમણીભાઈ કોટિયા રેવન્યુ માર્ગદર્શનમાં પણ ઘણી વખત હું નંબર બોલેલો છું. 3 ચેનલમાં થઈને મારા 10 આંકડા આવી ગયા છે. આની અંદર આગલી મેં અમારા મોબાઈલ નંબરના પ્રથમ 10 આંકડામાંથી 2 આંકડા આપી દીધા છે. આની અંદર ત્રીજો આંકડો અને ચોથો આંકડો એકી સાથે આપી દઉં છું કે રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો ત્રીજો આંકડો આ 9 છે અને ચોથો આંકડો 8 છે, એટલે 98 થયા. રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના 4 આંકડા તમારી પાસે આવી ગયા. અગાઉ હું 2 બોલી ગયો છું, અત્યારે બીજા 2 બોલી ગયો. આવી તમને સાંભળતા રહેશો એટલે તમારી પાસે બધા નંબર આવી જશે. પછી તમે સીધો ફોન નહીં કરતા, આવી રીતે સીધા ફોન આવે છે એને હું નંબર બ્લોક કરું છું. મારી સિસ્ટમ પ્રમાણે અનુસરવાનું છે કે તમારે પહેલાં વોટ્સએપની અંદર મને પ્રશ્ન પૂછવાનો છે, જે કંઈ તમારે રૂબરૂ મળ્યું તે કહેવાનું છે, જે કંઈ કામ હોય તો એ લખવાનું છે. ન આવડે તો ઓડિયો બનાવીને પણ તમે મૂકી શકો, એ પણ ન આવડે તો કોઈ જાણકાર પાસે લખાવી લો. સીધો ફોન નથી કરવાનો. પછી હું તમને એનો જવાબ આપીશ, જરૂર પડશે તો ફોન કરીશ. આ રીતે તમે તમારા પ્રશ્નોનું સમાધાન મારા થકી લઈ શકશો, પરંતુ સિસ્ટમ પ્રમાણે ચાલશો તો.